સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા સામાજિક હિરલાઓ તેમજ પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા પ્રશાસનિક વિભાગનું ધ્રાંગધ્રા ટાઉનહોલ ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું। સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતો હોય છે, પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી બતાવે છે। ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 30 વર્ષોથી જુદા ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હિરલાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ, મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવં પત્રકાર જયેશભાઈ ઝાલા તેમજ તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ કાર્યક્રમમાં લોકોના હૃદયમાં સન્માન ધરાવતા અનેક હીરોનું એક જે મંચ ઉપર સન્માન થતા ધ્રાંગધ્રા વાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવો રહ્યો હતો। અબોલ પશુ પક્ષીની સેવા, આરોગ્ય ક્ષેત્રે સેવા, રક્તદાન સેવા, સમૂહ લગ્ન, બિનવારસી ડેડ બોડીનો અંતિમ સંસ્કાર, કેનાલમાં ગુમ ડેડ બોડી શોધવાની સેવા, સિનિયર સિટીઝનને ભોજન, ગરીબોને ભોજન આપવું, નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધ્રાંગધ્રામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, ગાય કૂતરાને રામ રોટી જેવું કાર્ય હોય, હંમેશા નિસ્વાર્થ ખડે પગે સેવા કરતા વ્યક્તિત્વ સાથે ધ્રાંગધ્રા શહેરમાં હોસ્પિટલ, પોલીસ, આર્મી, ફોરેસ્ટ, ફાયર સહિતની સેવાઓમાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રા પાલિકા સ્થિત ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત તેમજ રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં 351 જેટલા સામાજિક હિરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। ધ્રાંગધ્રા શહેરમાં બે અગત્યના કાર્યક્રમો હાથ ધરાયા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાની નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતો માર્ગને ધારાસભ્યશ્રીના પ્રયત્નો દ્વારા લગભગ 6.5 કિલોમીટરનો રસ્તો 7 કરોડથી વધારે રૂપિયાના ખર્ચે 4 લેન રીસર્ફેસ કરવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તો થતાં શહેરની સુંદરતા વધવાની છે। રસ્તો ખરાબ થઈ ગયો હતો એટલે લોકોને પણ એનો વિવિધ પ્રકારે લાભ પ્રાપ્ત થવાનો છે અને સાથોસાથ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવવા માટે એ રોડ ઉપર ડિવાઈડર નાખીને જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને હવે નવો રોડ પ્રાપ્ત થવાથી શહેરના નાગરિકોની સુખાકારી વધવાની છે, અનેકવિધ પ્રકારના લાભો પ્રાપ્ત થવાના છે। હું નગરપાલિકાને અને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બીજો કાર્યક્રમ આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવારથી ભાઈ બહેનોનું, કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું। 2001માં માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે કર્મચારીઓને એમને કર્મયોગી શબ્દ આપ્યો હતો અને એ શબ્દ થકી પ્રત્યેક કર્મચારી પોતાની આજીવિકાની સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે એ દિશામાં એક પહેલ કરવામાં આવી હતી। આજે એવા અનેકવિધ કર્મયોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે। સમાજ જીવનની અંદર ધ્રાંગધ્રા શહેર